existence will give you reward. Whatever you are doing, whatever your karma may be, but remember that it will be rewarded by the existence. તમે જે કર્મ કરો છો એ અસ્તિત્વ, એનું ફળ, એનો બદલો તમને અચૂક આપે છે. સારા કર્મ નો બદલો સારો તમારી તરફ આવતો જ હશે. એવી જ રીતે નબળું કર્મ, ખરાબ કર્મનો બદલો પણ એ તમને શોધી કાઢશે, તમારી તરફ આવતું જ હશે. અસ્તિત્વ મોકલી જ આપે છે. અસ્તિત્વ કશું બાકી રાખતું નથી, કોઈ વસ્તુ ઉધાર રાખતું નથી. આ અસ્તિત્વનો સ્વભાવ છે. એ ભેટ હોય કે સજા, પણ તમારા જ કર્મની તમને મળે છે. બસ ખાલી એટલી જ ઘટના બને છે આપણે ધ્યાન રાખવાની. ક્યારે મોકલશે, કેવી રીતે મોકલશે, કેટલું મોકલશે, સમય એ અસ્તિત્વ નક્કી કરે છે. એની ધારણા તમને નથી રહેતી. એટલે તમે ભૂલ કરી શકો છો કે કદાચ મારા સારા કર્મનો મને સારો બદલો ન મળ્યો, અને અથવા જો ને મેં ખરાબ કર્મો કર્યા હતા તો પણ મારું તો કશું થયું નહીં, મને તો કશું જ થાય નહીં. આવો ઓવર કોન્ફિડન્સ પણ આવી શકે. પણ એવું નહીં માનવાનું. એક એક કર્મની નોંધ થઈ છે અને અસ્તિત્વ એના ફળ ચૂકવ્યા વગર રહેતું નથી.